હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોનું. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગ્યા છે 7:30 પ્લસ. મસ્ત નાહી ધોઈને ફ્રેશ રેડી ઓકે થઈ જાય છે ઘરમાં. મિત્રો માતાજીની દીવાબત્તીએ ચકાચક કરી નાખી છે. બાકી તો ચા નાસ્તો મિત્રો રેડી થાય છે, તો આપણો ચા નાસ્તો કરવાનો બાકી છે. મોર્નિંગમાં મસ્ત માતાજીના દર્શન કરી લઈએ મિત્રો. દીવાબત્તી મારા ભાઈ વહેલા ઉઠ્યા હતા તો એમને કરી રાખી હતી. ડીકે ઓ ડીગુડા, એટલે હાલ તો શોખ દેખાતું તું, શું ફરાર થઈ ગઈ. આય રે ઉભો રહેડમ એટલે બોડાયો છોકરો થઈ જાય. ગુડ મોર્નિંગ એટલે ઉભું રહે એમ બોલ. જય માતાજી. મિત્રો મિત્રો ચાવી દો, નાસ્તો કર્યો. હું વહેલા ઉઠ્યો તો 5 વાગે. હું ભર કે ખબર કે અને તું ખોય બતાવજે. હા સમોસા વહેલા વહેલા ખબર કે બાલી હેતમ જઈ તાર નતું જવાનું, ના લઈ ગયો. ઠંડી વાય હે રાતે કરા ભેગું ઊંઘ્યો તો. હા એ મારા ભેગું ઊંઘ્યો તો, મારા ભેગું. ટાટા ટાટા. ઓકે ગુડ મોર્નિંગ. એટલે બધા ભેગા કરવાના છે એટલે વધારે કરવાના થાય. મસોલા ઉપર કરે એટલે અમુક બાજરીના ચૂલા ઉપર કરવા જાય. બરાબર. તો મિત્રો આપણો ચા નાસ્તો આવી ગયો છે. પહેલાં ચા નાસ્તો કરી લઈએ. ચા નાસ્તો કરીને પછી મળીએ. અને મિત્રો હવે એવો ટાઈમ થઈ ગયો છે ને, તડકો થોડો પડતો હોય ને તો તડકા જવાનો વિચાર થાય. કારણ કે ના આપું તો ઓછી ઠંડી લાગે છે, પણ સવારે દૂધ પર આવી છે એટલે ગજબની ઠંડી લાગે. તો પછી મળીએ. તો મિત્રો 8:30 વાગી ગયા છે અને રાજુ કાકાનો અપડેટ મળી કે ભાઈ રાજુ કાકો ફરી આજે. મિત્રો અમારે ખેતીનું કામ હાલ બધાને વધારે વધી ગયું છે. કોઈને તમાકુ આપવાની છે, કોઈને ઘઉં આપવાના છે. તો રાજુ કાકા ઘઉં આપવા માટે રહ્યા છે. એટલા માટે મિત્રો આજે નવી ચેનલનું શૂટિંગ બનશે. બાકી આ ડીગલું મારો સાથ છોડતો નહીં, હંકાતી આવી જાય છે. ટ્રેક્ટર આવી તો મિત્રો ગલકો એટલો બધો આવ્યો હોય ગજબનો, ના હોય તો શાક કરવા 1-2 ઉતારીએ. વિરાક બેટા હું જોઉં છું. એટલો ખાસો બધો હોય ને મિત્રો, આટલો ઘણો બધો હોય. હા લઈ લઈએ. બાકી એક હરગો આવ્યો છે, હરગુડો. તો જો આવડો મોટો થયો છે. બાજુમાં જોમફળી છે. મિત્રો ધીરે ધીરે બધું મોટું થઈ જાય છે, પછી ફળાદી ખાવાની મજા આવશે. પેલો નાનો દેખાય ને 4-5 ઉતારીએ તો કૂતરું તો હકાય. મિત્રો શાક કરવા માટે મજા આવે. શું લાવવાનું? હા મિત્રો 9 વાગી જશે. ડીગુ બાઇક ઉપર બેસી જશે, મતલબ કે આપણે જવાનું છે ખેતરમાં ચા નાસ્તો લે. ઠંડી વાતી હતી એટલે સ્વેટર કાઢી દીધું, પણ પાછું પહેરી દીધું. વાયરો ઠંડો આપણે નાસ્તો. તો હા વધાઈ જશે. તો મિત્રો જઈએ સીધા ખેતરમાં જઈ મુલાકાત કરીએ. તો મિત્રો પહોંચી જાય છીએ નાસ્તો લઈને. 9 વાગ્યા છે અને હવે આટલું રૂ એનવાનું બાકી છે, લગભગ 10 કોડે. તો બધો વાયકણ આવ્યું છે મારા બોન મારા ભાઈ બધા મજૂર નાસ્તો કરવા માટે. તો મિત્રો સરસ બધો નાસ્તો કરાવી દઈએ અને નાસ્તો કરી પછી નીકળીએ ઘેર. હજી જંતરાલ જવું છે, મેળ આવે તો ખાતર લેવા માટે ઘાસમાં નાખવાનું છે. તો મિત્રો અહીંથી સીધા લઈ આવીએ. મિત્રો અત્યારે 11 વાગવામાં 10 મિનિટ બાકી છે. ટાઈમ રેડી થઈ ગયું છે ઓકે. બાકી મિત્રો જંતરાલ ગયા હતા ખેતરમાંથી સીધા 2 થેલી ખાતર લેવા માટે યુરિયાનું, પણ એમાં એવું જ પ્રોબ્લેમ થયો. મિત્રો તો નેનો યુરિયાની બોટલ લેવી પડે. તો આપણે 2 થેલી તો ના આલી, પણ 1 થેલી આલી. નેનો યુરિયાની બોટલ આપણે લીધી નહીં.
અને એક થેલી લઈને ગયા નાખી દીધું. નાખી દીધું મતલબ કોઈ મેળ્યું છે બોર્ડની. અને હવે જમવાનું રેડી થઈ ગયું છે. હા હા તે કશો હતો ને કરી દો. શાકાનું કર્યો? હા ઓકે ચોળીનું શાક થઈ ગયું છે મિત્રો. છાસ મોહણ બોખણ બધું ભેગું કરી દીધું. બાકી તો મિત્રો ઘઉંની રોટલીઓ બનાવશે હવે. તો સરસ ટાઈમ થઈ ગયો છે ઓલરેડી. ફટોફટ જમી લઈએ. જમીન પછી નીકળીએ. બાકી જો ડીગી ડીગી નાચજે. તો મિત્રો અવશ્ય જમીન પછી નીકળી જઈએ અને જોગમાં ટાઈગરના લાઈવ શૂટિંગમાં મુલાકાત કરીએ. મિત્રો તો બન્યા. તો મિત્રો આપણે જમી અને આવી જઈશું શૂટિંગમાં. 12 વાગી જશે એક્ઝેક્ટ. આવું બધા કંપનીવાળા આવશે મિત્રો. આજે શૂટિંગ અહીંથી ચાલુ કરવાનું છે. અને તમને ખબર હોય તો મિત્રો જંત્રાલ બાપા સીતારામે આપણા ભાઈબંધની હોટલ હતી એ ભાઈ એટલે હોટલ બનાવી છે. ગોટાને એવું પાડે છે ચેતનભાઈ. બતાવું તમને. ફોરવર્ડ કરો ને તો હું તમને ફોરવર્ડ કરી દઉં. તો તમારે ખાલી ઓટીપી તો મિત્રો આવું શૂટિંગ ચાલુ થાય એટલે મળીએ. તો મિત્રો અત્યારે વાગ્યો છે 1:30 અને આવી જશે અમારી મૂળ જગ્યાએ બાપા સીતારામવાળી ચોકડી. ફરી પાછું મિત્રો આજે અહીંથી શૂટિંગ ચાલુ થાય છે. 2 વડલા જો એક આ અને એક આ ખતરનાક દેખાય છે. શું મૂકા કોને આગળ જોઈએ મિત્રો હોય એક વડલો એટલે આજુબાજુ લગભગ 4-5 જેવા. બાકી તો 1:30 વાગ્યો છે. કપડો બપડો સરસ પહેરી દીધો છે. ખેમાના ગેટઅપમાં આવી જાય છીએ મિત્રો. અત્યારે હાલ આપણો જોગમાં ટાઈગરમાં અંધશ્રદ્ધામાં ફસાયું ગામ કે એ શેરી ચાલુ છે ચુડેલવાળી. તો આજે એનો 4-5મો ભાગ બનાવવા જઈ રહ્યા છે મિત્રો. બહુ મજા આવે છે. જોરદાર કોમેડી છે. જોગમાં ટાઈગરમાં આખો વિડીયો આવશે મિત્રો, જોઈ લેજો. અને સરસ બન્યા રહો. કદાચ એકાદો કટ બતાવવાની સેટિંગ તો તો બતાવીશું. આખો મમતાજ આપવાના નહીં. કોક કોમથી આવી શકે એવું નહીં મિત્રો. રજા પાડી જ ના મોમ હતો સર. જિંદગીમાં રજા ના પાડાયો. ઇવન કોઈક સામાજિક કામ આવી ગયું છે. કોક ખીચીનું તો કાલમાં કહેતો કે મારે રજા પડશે. કેટલી રજા પડશે બને ત્યાર સુધી મિત્રો આ ચેનલમાં તો કોઈ અમારે રજા જલ્દી પાડતું નહીં. બરાબર તો બધું રાખવું પડે. નોકરી ધંધો હોય એટલે બધું સ્ટીક જોવો જ. બાકી તો બન્યા સરસ. જો મેળ આવશે તો કટ બતાવશું. તો મિત્રો અત્યારે 3:30 થી 4 વાગ્યા છે અને હવે ઘેર આવ્યા છીએ મિત્રો. શૂટિંગ કરવા જતા તો મુન્ને મમ્મીને માબુન ડીગી મુન્ન્યો બધા મિત્રો ખેતરમાં દરરોજના જેમ ચાલ લેવા જતો રહે છે. તો આપણો ચા નાસ્તો ઘેર રેડી થઈ ગયો છે. તો સરસ ચા નાસ્તો કરી લઈ. અને ચા નાસ્તો કરી વળી પછી ડીગી લેવા જવું પડશે મિત્રો. કારણ કે ડીગું તો તેડાવે છે બધો. તો મિત્રો ખેતરમાં જતાઈએ. ચા નાસ્તો કરીને પછી મળીએ. તો મિત્રો સરસ ચા નાસ્તો કરી અને આવીએ છીએ ખેતરમાં. ડીગી બેનરી હોય છે એની મમ્મીને સણકો કરીને તો જવું પડે. એકલો રહી મારા બૂન મિત્રો આજે વૈકાન સાલ લેવાની. અમારા કાકા આવવાની જશે અને આ એકલો આવે છે. તો આપણે વચ્ચે પૂટલી થાય એટલે પછી લઈ ઉપડાઈને ઘેર નીકળીએ. કારણ કે આજ બેસો દોવાનું લેટ થાય. પાછું એકલો છે એટલે ગરમ સાન નહીં થાય. આમ તો 2 જણા હોય તો જલ્દી પોટલી થાય. ભાઈ શું આડ્યો ભાઈ? આગળ તો શિયાળ છે. પાછી આ પેનને રહી આવતી રહે. ભૂંડ ચાલ્યા આ પેનને રહ્યું પેનને કણ આવતી રહે. તો મિત્રો અત્યારે 5:30 વાગી ગયા છે અને એક ખેતરમાંથી સાલ લઈને ઘેર આવ્યા. હવે મિત્રો જઈએ છીએ બીજી પોટલી લેવા માટે. મારું બૂન આવી છે વૈકાન સાલ લેવા માટે. તો પેલો દેખો તમને ઇઝીમ બતાવો. તો મિત્રો પોટલી થઈ જશે. હવે લઈને જઈએ ઘેર. તો મિત્રો અત્યારે 6 વાગ્યા અને 10 મિનિટ થઈ છે. હવે બેસો ને એવું દોવા જોઈએ મિત્રો. બાકી મુન્યાના
સ્કૂલમાંથી નોંધ આવી હતી કે મુન્યો લેસન પૂરું કરતો નહીં, તો થોડો માર પડ્યો અને હું લેસન લખાવવાનું ચાલુ કરીશું મિત્રો. વખોણ એવી ખીચડી દાંતે વળગી હતી, બાકી વખણ ફોન કરવાનું ચાલુ છે. દૂધની બહેણી એ રેડી થઈ રહી છે. અને મિત્રો અંધારું એ થઈ ગયું છે થોડું થોડું, તો દૂધ ભરાઈએ રેડી. દૂધ ભરાઈને આવી પછી મળીએ મિત્રો. તો બનાવ્યું મિત્રો અત્યારે 7 વાગ્યા છે અને દૂધ ભરાઈને ઘેર ગયા હતા. ઘેર જઈને ફરી પાછા આવી જાય છીએ ગામમાં ફોનનો કોથળો લેવા માટે. રોજ તો તમને બતાવતા નહીં પણ આજ તો બતાવી જ દઈએ. આ અમારા ગામ વચ્ચે આવ્યો કોઈક નજારો છે મિત્રો, જોઈ લેજો જરા. નાઇટમાં કોઈ દાડો ગામમાં આવો હતો. આ રહ્યું એ ગામનું મોટું મંદિર છે મિત્રો. આ ગામનો હવાળો છે. બાકી આ છે અમારા ગામની ડેરી મિત્રો. આપણું બાઇક લાઇનમાં લગાવી દીધું છે. હવે આ દરવાજો ખુલશે એટલે એમાંથી કોથળી લઈ લેવાની, કોથળો લઈ લેવાનો સોરી. અને આ છે મિત્રો ગામનું બસ સ્ટેન્ડ. આ હમી દેખાય વ્હાઈટ ને પીળા કલરની મિત્રો ગામની ગામ પંચાયત છે. તો હવે સીધા કોથળો લઈ અને ગયા. તો મિત્રો લાવી દીધો છે કોથળો. અમને સહી જગ્યાએ મસ્ત ઊભો કરી દઈએ ત્યાં અને પછી મળીએ. તો મિત્રો 7:30 વાગી ગયા છે. કોથળો મસ્ત ઠેકવાનો મુકાઈ ગયો છે. ઘરમાં જમવાનું એ રેડી થઈ ગયું છે. ડીગો આજ તો મિત્રો વહેલા ખાધા પીધા વગર ઊંઘી ગયું. જો હાથે ઊંઘવાની તૈયારીઓ, બધા કોબરા ને બધું લાવી દીધું છે મિત્રો. આ કોબડો આપણે રાજસ્થાન ફરવા ગયા હતા ત્યાંથી લાવ્યા હતા. લગભગ 5-7 કિલો વજન હશે મિત્રો. ઠંડીમાં બેતા જ બાદશાહ. મુનાનાથ ઘણો બધો ઠોક્યો હો, લપડાયો હો. લેસન લખી નહોતું અડધું. સ્કૂલમાં નોંધ આવી હતી એટલે બીવરાઈ હતી. બાકી તો જમવામાં મિત્રો આજ આપણા ઘેર બનાવ્યું છે. આપણા ઘેર પેલો ગલકો લગાવેલો હતો ને એ વિડીયોમાં બતાવે છે, એનું જ શાક કર્યું છે. બપોરનું છે મિત્રો. મરચું છે, ઘઉંની રોટલીઓ છે, બાજરીના રોટલા છે, પેલામાં ખીચડી છે. મુન્નાની મમ્મી મારું બનાવે છે. તો જો મુન્ને ઉપાડી શકતો નહીં, ભય પડે. તો મિત્રો પરિવાર મળી અને મસ્ત જમી લઈએ. જમીન પછી મળીએ. તો મિત્રો જમીન આવી જાય છીએ એડિટિંગનું કામકાજ કરવા માટે. આપણી જગ્યાએ ભૂતનું મકાન પેપડ આપણે વચ બેસી જાય છીએ. બાકી તો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. આવતીકાલે ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણી.